सनातन धर्म की आद शक्ति भवानी हर सिद्धि गिरनारी महाराज रामदेव जी महाराज की बोलो भारत की नारी शक्ति दानवीर दाताओ આજના આપણા મંગલ અવસરને સમસ્ત આપણા શાહપુર ગામ પરિવાર આ ગામના વડીલો નવયુવાન દીકરાઓ દીકરીઓ ગામના દેવી દેવતાઓની અસીમ કૃપાથી કોઈ સંત સાધુ અતીત ફકીરના વચનથી કોઈ આવી બેન દીકરી ગાય બ્રાહ્મણના પુણ્યથી આ ધરતીનું પુણ્યનો ઉદય થયો છે અને આજ શક્તિ મા ભવાની વૈરવતાલની સાથે વાતો કરો વેદ ગીતા ભાગવત મહાભારત रामायण देव मंदिर व्रत कथा और उपवास सभी मिलके हमें एक संदेश सुना रहे हैं। बहुत समय से आप सब लोग सुनते आ रहे हो, आप सब ज्ञानी हो, समझदार हो, समझ सकते हो, फिर भी हमारे संतों ने बार बार पुकार किया है कि जब तक रहेगी ये जिंदगी, जब तक रहेगी ये जिंदगी फुर्सत नहीं मिलेगी काम से, कुछ ऐसा समय निकालो और प्यार करे लो श्री। મળે છે સૌનો દેહ માટીમાં, ઈચ્છા હોય, ઈચ્છા તો હની હોય, મા બાપ માટે ગોમ જમાડ્યું, દીકરા દીકરીઓ માટે જમાડ્યું, તીરથ વરસ જાત્રાએ જઈને જમાડ્યું, પણ કોઈને રાજી થઈને ઉપર જવા જમાડ્યું ના, એમ તો આખા ગામની જમીન વેચો પણ મને રાખો। 80 વર્ષ થઈને હોસ્પિટલમાં ડોહા પાક ડોશીમાં આવવાની કીધું હોય કોઈને કે બા લાખ રૂપિયાની ઇન્જેક્શન તમને આલે તો અઠવાડિયું જીવો, તો કે જમીન વેચી મારો, તો તમે આ 60-70 વર્ષથી કોઈ ભેગું નહીં કર્યું ના છેડે છે તો શું કેમ નકમર દેવામાં ગાલો છો? અને અઠવાડિયામાં તમે શું કરશો? કોઈ 70 વર્ષમાં કોઈ કર્યું નહીં, પણ ના, મને રાખો। આ જીવ અત્યારે બધાને બધી ખબર પડે છે, કોઈ માણસને ખબર નથી પડતી ને એવું તો જવા દો બાપા। જેને ખબર નથી પડતી ને એવા અભણ માણસ હોય મોબાઈલ લઈને અડધો અડધો કલાક સુધી લાલના બટન લઈને મથતા હોય છે એમ ખોળા મોબાઈલ મૂકી। બધાને બધી ખબર પડે છે, તમને મહાભારતની ખબર પડે છે, તમને રામાયણની ખબર પડે છે, હરસિદ્ધિ માતાની ખબર પડે છે, પ્રસાદ લેવાની ખબર પડે છે, વહેલા ઉઠીને અંબાજી માનું નામ લ્યો ને જાત્રા જાઓ પણ દૂધમાં પાણી રેડવાની ખબર પડે છે। આ કેટલી બધી દીકરીઓ છે, ઓહો હો 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 હો, આપણે નાખીએ તો નજર પહોંચે નહીં એટલી છે। પૂજા આખા વિશ્વમાં ફક્ત ભારતમાં જ નારી શક્તિની પૂજા થાય છે। તમે હવારે નહીં જોઈને હેડો, જેટલે જાઓ ને
એટલે બધા નારી શક્તિ જ છે. અંબાજીમાં ગણો, સતીમાં ગણો, શિગોતરમાં ગણો, કાળકામાં ગણો, મરમરામાં ગણો, ચામુંડામાં ગણો, આશાપુરામાં ગણો, પણ બધે માયો જ છે ભાઈ. તો ખાલી 2-3 જ છે. એક હનુમાનજી છે ને વીર મહારાજ ચો કશું પૂરે એવું રાખ્યું જ નહીં. અને એટલા માટે દાખલો આપી દઉં તમને યાદ રહે. એક વાર તમારા જેવા સૌ અનુભવી માણસો પરદેશ ગયા, એટલે એક બેન એના ઘરવાળા દેવ થઈ ગયા હતા, એટલે મરી ગયા હતા. અને એને કબર સમાધિ ચણેલી હતી, એને વારો નાખતી હતી સમાધિને. એટલે તમારા જેવા અનુભવી કોઈ મહારાજ, કોઈ વેપારી જઈને પૂછ્યું કે બેન તું વાયરો ચમ નાખ્યું છે? કે મારા ઘરવાળા છે ને દેવ થઈ ગયેલા. એટલે કે આ સમાધિને વાયરો નાખ્યું છે? કે હા, કારણ કે અમારા ભારતમાં તો દીકરીઓ નારી શક્તિ છે ને, એ જીવતા પતિની સેવા કરી અને સતી થાય છે તો ધન્ય છે તને કે તારા મરેલા પતિની સમાધિને વાયરો નાખે છે. એટલે પેલી બેન કે બાપુ તમે ક્યાંથી આવ્યા? એટલે કે અમે ભારતમાંથી, હિન્દુસ્તાનમાંથી આવ્યા છીએ. તો બાપા તમે મારા મા બાપ જેવા છો અને તમારી આગળ મારે જૂઠું કહેવું નહીં. તો કે બુનતાન હેડ કે અમારા હોય પરદેશમાં ઘરવાળો મરી જાય ને એની સમાધિ ચણવાની હોય, એ સમાધિ લીલી હોય તો હું બીજે ના જઈએ કું, એટલે વાયરો નહીં નાખતી, ફૂકવી નાખું છું સતપાર આવન બીજે જવા થાય. અને એટલા માટે આપણી ભારતની દીકરીઓને તાળીથી વધાવો. એ તો સંતોને જન્મ આપી શકે છે, સુરવીરોને જન્મ આપી શકે છે. યાદ કરો હરસિદ્ધિ માતા સાહેબ વીર વૈતાળ ને માતાજી આદેશ કરી, વૈતાળ પોતાની આંગળીની અને ઉપર વીર વૈતાળ હાજર હાજર હતો. અસંખ્ય કામ ઉજ્જૈનની ગંધર્વા સંસ્થાનમાં પ્રગટ થનારી હરસિદ્ધિ માતા એ જ શક્તિ માતા છે, એ જ મરમરા માતા છે, એ ચામુંડા માતા છે, એ જ ઉમિયા માતાજી છે. અને એના એ જ માતાજી સધીમાં ને શિગોતર પણ એના એ જ છે. તમે કોઈ દેવી દેવતાઓમાં ફેર ન સમજો. તમે તો બધાને ખબર છે, હમણાં કોઈ પાર્ટી એટેન્ડ કરવી હોય કે દેશોત્તરના મેળામાં જવું હોય, આપણે ઢુકડો છે દેશોત્તર, કે આપણા આજુબાજુ કોઈ મેળામાં જવું હોય, તમે ભાઈ હોય કે બેન હોય કે દીકરી હોય, હો અંતર ઉપર હૃદય રાસ મૂકીને હાથું બોલજો. હો નહીં ધોઈને અપ ટુ ડેટ કપડાં પહેરી અને દર્પણ જોઈને માથું ઓળાઈ અને જુઓ એટલે હાથું બોલજો. હો તમને ચમ થાય શકો, કોઈને કો નહીં પણ મનમાં થાય કે હા માર જેવું બીજું કોઈ નહીં. 30-40 વર્ષવાળાને તો આવું થાય ને તો બરાબર છે, પણ આ તો 60 વર્ષના ડોહા હોય તો આવું કરું દર્પણમાં જઈ કે હજુ તો હું ઠીક છું. મૂર્ખા, ઠીક નહીં, આખું માટલું ફૂટી ગયેલું છે, હવે તો મોય કોઈ નથી. અને એટલા માટે અમારા સંતો એક ભજનમાં કહ્યું છે, આ ગામમાં હું 25 વર્ષની મારી ઉંમર હતી ત્યારથી આવું છું. ઊંઢઈ, હાપર, સરતાનપુર અને આપણા ગામના બાબુભાઈ રાવલ, BM રાવલ, 1970ની સાલમાં અમે ધરોબા ભેગી નોકરી કરતા હતા એક જ ઓફિસમાં. એ આપણા ગામના છે બાબુલાલ સાહેબ. અત્યારે તો કદાચ એમની ઉંમર થઈ છે એટલે નહીં આવી શક્યા હોય, પણ અમે બધા સાથે રહેલા છીએ. બાબુજી ઠાકોર હતા, એ પણ મારી સાથે હતા રહ્યા, સરદારભાઈ, આ બધા જ
હોમતાભાઈ આવ્યા છે સુભાષણથી. દરેકે દરેક ગામડામાં મારી ચાલુ નોકરીએ હું વ્યસન મુક્તિના કાર્યક્રમમાં આવતો હતો. હું સરકારી પેન્શનર છું. આ મારા દીકરાને અત્યારે રણુજા બીજના દાડે મોકલ્યા, હમણાં જ આવ્યા એ બધા. ભારતીબેન છે એ પણ ગ્રેજ્યુએટ ભણેલા છે, અને આ અમરસિંહભાઈના દીકરી છે પાયલબા, એ આપણે રવિકુમારના ઘરવાળા છે, એ પણ BA LLB ભણેલી. આખું કુટુંબ વેલ એજ્યુકેટેડ છે. પાણા સમાજની સેવા માટે અમે તન મન ધનથી આપની સાથે છીએ, અને ત્યારે અમારા સંતોષ અરે જોજે રે આ તારી જિંદગી જવા શિયાળામાં 5-5 કિલો ઘીમાં મેથી બદામનો ગુંદ બોધીને ખાઓ ને તોય જાય, ચટણી રોટલા ખાઓ તોય જાય, કરોડો રૂપિયાના બંગલામાં ફરીને એસી ગાડીઓમાં રહો તોય જાય, અને પોહ મહિનાની ટાઈટનું ખાવાનું કોણ જ કરશો ને જાહે જઈ તો જઈ. પણ સાહેબ ઘણા ભૈયાના દોત પાડીને જઈ. અત્યારે બાજરીના રોટલા ને ગારની શેગો ઓઠો ઉપર વળી જીરશે છે ના, તારું મેં લઈ જમીન જતા રહ્યા. જઈ તો જઈ, પણ ઘણાના ઢેચણ વસોડી જઈ મંદિરના પગેથી માતાજીને ચડી શકતા નહીં. સાહેબ 2 કિલોમીટર દેખાતું તું આમ કરતા. એટલે અત્યારે લાખ રૂપિયાની ભેંસ આવી ગોદરે બોકડા પર બેસી રહ્યા હોય ને, કનું પાડું આવ્યું, ભેંસાનો પાડો થઈ ગયો. પણ હજુ સારું કામ કરવું ઘણું કાઠું છે સાહેબ. 70, 80 વર્ષ થયા પછી આખી હોજવેણ તૂટેલી ખાટલી દવાની બાટલી પોણીની માટલી મૂકીને કે ડુહા મૂડી તારી આટલી, ઘરના ઓગણા આગળ બેહાડી રાખશે, અને 1.5 ફૂટનું ધોકું લઈ અને બાપા બેહી રહ્યો. પણ જો કરવાનું કૂતરું આવે ને સાહેબ, તો આ બાપા સાહેબ ધોકો લઈને ઉભો થાય, હોડ કરીને ઠેઠ મેલ્લા કે સોસાયટીના નાકામ કૂતરાને મિલ્યા હોય. રાત પડે ને એટલે આખા મેલ્લાનો સોસાયટીનો કૂતરો ભેગો થાય કે આ ડોહો મરી ગયો હોત તો સારો હતો, કટકો રોટલો ખાવા દેતો નથી. એટલે કોઈ આવા બીજવાળા જેવા ડોહા રહી ગયેલા હોય ને, તો આ માતાજીના નામમાં ધર્મમાં વાપરજો, કે તારું કોઈ ધણી થવાનું નથી. આટલે રૂમાલ મૂકીને ગોદરે આવશી બધા, માણસ જતો રે ભાઈ હો, વળી બીજો આવે ભાઈ તાણે મોડા વહેલું હોને આ માર્ગ, એટલે ત્રીજો આવે કે તાણે આરે જ માર્ગ હાચો છે, લ્યો આ માર્ગ હાચો હોય તો આઈને મેં ભેગા હુઈ જાવ, ઘેર જઈને જૂઠો માર્ગ ચાલવો, અને આવો અવસર ફરીથી મળે. એટલા માટે જે થાય તે અત્યારે જ કરી લેજો, હાથે જ કરી લેજો સાહેબ, નહીતર સાથે કઈ આવવાનું નથી, એ બધાને ખબર છે. અને દેવી દેવતાઓના ઉપર, સંતોના ઉપર આ ભારત એ ઋષિ મુનિઓની ભૂમિ છે સાહેબ. તમે એવું ના કહેતા કે આ જમીન મારી છે. એ કહેવા વાળા દુર્યોધનને પૂજ્યો, એ હોનાની લંકાવાળા રાવણને પૂજ્યો કે એક વેઠી કરવા કોઈના ઓલે રહ્યું છે, અને આપણો તો 2 તોલાનો દોરો હોય તો હાડીની બહાર કાઢીને લટડાઈ નાખે, ગોમમાં ફરે. પછી કે બુનનો કોઈક દોરો ઝૂંટી ગયું છે, બુનનો ઝૂંટી જાય ને કેમ ભાઈઓનું લઈ જતા નહીં? બહાર કાઢ્યો તે તમારા લાખ રૂપિયાની ભેંસ છે, જમીન છે, તમારા રહેવા ઘર છે,
તો 2 તોલો હોનાનો દોરો એમાં ચો બહાર કાઢવાની જરૂર છે? બધાને ખબર છે તમે કેટલા તૂટેલા છો ને કેટલા જોઈન્ટ છો એ. અને એટલા માટે હું તો આપ સૌને વિનંતી કરવા આવ્યો છું, આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. જો ભગવાન દીકરીઓને પણ કહું છું, ખાસ સારું ભણજો પણ સારા સંસ્કારો સાથે રાખજો. એક મીરાબાઈ હતી સાહેબ મેવાડમાં, એક જ મીરાબાઈ, પણ જયારે એનો હક પણ કરવા આવ્યા ને ત્યારે એને એની માને કહી દીધું, અરે હું તો સાસરીએ નહીં એ જાવું મોરી માં, આ મારું મન લાગ્યું. હું તો આપણે વિનંતી કરું છું, અંબાજી તમે પગપાળા જાઓ છો ને, નીકળો ત્યારે જય અંબે આટલો હાથ ધરો હોય. 10 દાડે હેડી નોબા ઘોટે આવે ને પછી સવારે ઉઠી એટલે જય અંબે જેમ બધી મોસો ઉડાડતા હોય. તો તમને ચો અંબાજીમાં કીધું તું તમે આવજો ને મેળો વેરાઈ જાય એમ છે? અને સાહેબ નવરાત્રી આવે એટલે 10 વાગે મોડું જમતું હોય તો 8 વાગે ભાઈઓ બહેનો દીકરીઓ બધા તૈયારી કરે. કોઈ પેન્ટ ને કોઈ બુશર્ટ ને કોઈ જબ્બાન, કોઈ તણિયા ચોળી, સાડી, લાલીન, પાવડર, આ બધું તમારા અંબાજીમાં બતાવવાનું છે. અંબાજીમાં ને બધી ખબર છે તમે ચમ ગોઠવો છો એમ. અંબાજીમાં આજકાલના નહીં લગી માપમાં રહો. આ તો ભગવાને મનખા જન્મ આપ્યો છે ને, એક જ મીરાબાઈએ કહી દીધું, માં તારે મારું લગ્ન કરવાની જરૂર નથી. કદાચ તું લગ્ન ના કરે ને, હું તો મારા કૃષ્ણ કનૈયાની સાથે લગ્ન કરેલું છે, પણ આ મીરાબાઈ નો એક શ્વાસ રહે ને ત્યાં સુધી એના ભાઈ તરફ, એના મા બાપ તરફ, એના કુટુંબ સમાજ કે ગામ તરફ જો કોઈ ઓગળી કરે ને તો એના પહેલા મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જવો જોઈએ. એવું આ દીકરીઓના મનમાં એની માના ધાવણનું દૂધ ના લજવાય એની ખબર હોવી જોઈએ કે હું આ માની દીકરી છું, એનું દૂધ ધાયેલ છે, દરબારની દીકરી છું, પટેલની દીકરી છું, બ્રાહ્મણની દીકરી છું. મારા મા બાપ સામે ઓગળી કરે ને એને પહેલા મારા ખોળામાંથી, મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય એવું તમારી માનું દૂધ તમને વાલું. હેલો, અમારે કનુભાઈ આવ્યા છે અહીંથી, રામદેવજી મહારાજના નામમાં 5000 રૂપિયા દક્ષિણા આપી છે. સંતોની પ્રસાદીમાં તાળી હતી. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા 1111 રૂપિયા રણુજા સનાતન ધર્મ શાળામાં ચંદ્રસિંહ રાણા ગાંધીનગર જેમના તરફથી 1111 રૂપિયાનું ચેક આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો, જોરદાર તાળી થઈ જાય. ખૂબ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો. અને ત્યારે રામદેવજી દેવી દેવતાઓ અને માતાઓ તો કી છે તમે ચાણે અમને યાદ કર્યા અને ચાણે અમે ના આયા, એવો એક તો દાખલો તમે બતાવો. અને ત્યારે કહે છે